થાઇરોઇડના મુખ્યત્વે બે પ્રકાર છે, એક હાઇપોથાઇરોઇડ અને એક હાઇપરથાઇરોઇડ। જેમાં હાઇપોથાઇરોઇડમાં અચાનકથી વજન વધતું જવું, આંખોના ઘેરાવા સૂજેલા રહેવા, થાક લાગવો, નબળાઈ રહેવી તેમજ કબજિયાત થઈ જવું, ઇનફર્ટિલિટી એટલે કે ગર્ભધારણ કરવામાં પ્રોબ્લેમ થવી, માસિકમાં અનિયમિતતા આવી આ હાઇપોથાઇરોઇડિઝમના લક્ષણો છે। જેમાં થાઇરોઇડની ગ્રંથિ એ થાઇરોઇડના હોર્મોન્સનો સ્રાવ ઓછો કરે છે, એટલે કે થાઇરોઇડની ગ્રંથિ ઓછો હોર્મોન્સ બનાવે છે। હાઇપરથાઇરોઇડિઝમ જેમાં વજન ઉતરતું જવું, અનિદ્રા એટલે કે પૂરતી ઊંઘ ના આવવી, ખૂબ જ ભૂખ લાગવી, શરીરમાં અંદરથી ગરમી રહેવી, ધ્રુજારી રહેવી, પરસેવો વળવો તેમજ આંખો ફૂલાઈને મોટી થઈ જવી આ દરેક હાઇપરથાઇરોઇડિઝમના લક્ષણો છે। જેમાં થાઇરોઇડની ગ્રંથિ એ થાઇરોઇડના હોર્મોન્સનો સ્રાવ વધુ પ્રમાણમાં કરતી હોય છે।